તો વાત હવે પ્રકૃતિના બેવડા માર વિશે। ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવનારા સમયમાં પલટો જોવા મળશે। હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફના કારણે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ જે પ્રમાણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે તેની અસર દેખાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય હોવાથી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ તમામની વચ્ચે મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। 2 અને 3 એપ્રિલે વાતાવરણમાં એકાએક હવામાન વિભાગે પલટાની સાથે જ વરસાદની પણ આગાહી વ્યક્ત કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, ફરી એકવાર હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। કેટલાય સમય સુધી આ વાતાવરણમાં પલટો જોવા મળશે? हाल जे रीते प्री मोन्सून एक्टिविटी शुरुआत थी चूकी है और आ एक्टिविटी शुरू थता ज वेस्टर्न डिस्टर्बन्स साइक्लोनिक सर्क्युलेशन इंड्यूस जो साइकल जो आखी सिस्टम है ते सक्रिय थी है और आ तमाम सिस्टमों कारण आवनारी 5 एप्रिल सुधी वातावरण अंदर पलटो है ते सर्जायेलो जोवा मळशे। कारण के प्री मोन्सून एक्टिविटी ज्यारे सर्जाय है त्यारे अलग अलग वरसादी सिस्टमों होय छे ते सक्रिय थाय छे। हाल गुजरात राज्य तरफ जे आवनारा दिवसों में जे वरसादी सिस्टम सक्रिय थशे ते वेस्टर्न डिस्टर्बन्स और साइक्लोनिक सर्क्युलेशन सिस्टमनी असरो जोवा मळशे, जेनी सौथी वधु असर है उत्तर गुजरात, दक्षिण गुजरात और सौराष्ट्र कच्छ में थवानी छे। मध्य गुजरात में पण वादळछाયું वातावरण रहेशे और साथे ज छूटाछवाया वरसादनी संभावनाओ छे ते पण व्यक्त करवामां आवी छे। तो अमदावाद में पण वादळछाયું वातावरण छे ते जोवा मळी रह्युं छे और आ प्रकारे आवनारी 5 एप्रिल सुधी वातावरण छे के जे पलटायेलुं जोवा मळशे। केटल्याक जिल्लाओनी अंदर गाजवीज साथे पण वरसादनी संभावनाओ व्यक्त करवामां आवी छे। 3 અને 4 एप्रिले વધુ વરસાદ જે છે વધુ જિલ્લાઓમાં નોંધાઈ શકે છે તે પ્રકારની પણ સંભાવનાઓ છે। પવનની ગતિ પણ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે। કારણ કે અલગ અલગ વરસાદી સિસ્ટમો જ્યારે સક્રિય થશે ત્યારે આ કમોસમી વરસાદનો માર છે તે ખેડૂતોને તો સહન કરવો પડશે। જો કે ભારે પવન અને જે આંધી વંટોળ આવે તેવી પણ પરિસ્થિતિ કેટલાક જિલ્લાઓની અંદર સર્જાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 3 એપ્રિલે છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીનગરમાં પણ ક્યાંક વાતાવરણની અંદર પલટો સર્જાઈ શકે છે। લવલી, બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં આવનારા 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી। રાજ્યમાં ભર ઉનાળે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં ફેરફારની શક્યતા છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનની અસર સીધી જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં બદલાવ દેખાશે। 2 અને 3 એપ્રિલે ફરી એકવાર વાતાવરણમાં પલટાની સાથે જ વરસાદની પણ આગાહી।